નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતી હોય તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી બંને માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતીની પસંદગી પ્રક્રિયા અંગે જે સમાચાર આવેલા છે, એટલે કે સરકારી શાળામાં શિક્ષકોની ભરતી હવે આ પદ્ધતિ મુજબ થશે. એટલે કે જે 70 અને 30નો રેશિયો હતો તે મુજબ નહીં, પરંતુ જે આર્ટિકલમાં પદ્ધતિ દર્શાવવામાં આવેલી છે એના માર્ક્સને ધ્યાનમાં લઈને આગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો આ જે આર્ટિકલ છે 15 સપ્ટેમ્બરના રોજનો છે, જેમાં સરકારી સ્કૂલોમાં ધોરણ 9થી 12માં શિક્ષક બનવા ટાટ મેરિટને જ ગણતરીમાં લેવાશે. જોવામાં આવે તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની જેમ હવે સરકારી અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 9થી 12માં શિક્ષકોની ભરતી માટે ટાટના મેરિટને ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારી ગ્રાન્ટેડ પૈકી કોઈપણ સ્કૂલમાં ભરતીમાં માત્ર ટાટને પ્રાધાન્ય આપવામાં આવશે, અન્ય શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આની પહેલાં જે 70-30ની સિસ્ટમ હતી, એટલે કે જે તે સમયે 70% માર્ક્સ ટાટના અને 30% માર્ક્સ શૈક્ષણિક લાયકાત પ્રમાણે ગણવામાં આવતા. અત્યાર સુધીમાં જે પ્રક્રિયા હાથ ધરી તેમાં આ 70-30ના નિયમ જ લાગુ કરવામાં આવેલા હતા, જ્યારે હવે માત્ર ટાટ પરીક્ષાના ગુણ જ ધ્યાનમાં લેવામાં આવશે. તે ઉપરાંત આશ્રમ શાળાઓની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં આશ્રમ શાળાઓમાં થતી ભરતી પ્રક્રિયાઓમાં પણ જે ટાટને જ પ્રાધાન્ય આપવામાં આવે તેવા નિર્દેશ પણ વિભાગ દ્વારા આપી દેવામાં આવેલા છે. એટલે કે આશ્રમ શાળાઓમાં જે નિવાસી શિક્ષકોની ભરતી થશે તેમાં પણ શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં ન લેતા માત્ર ટાટના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરાંત સ્પોર્ટ ટીચર બનવા માટે પણ BPED અથવા તો BEd ફરજિયાત કરવું પડશે. તો આવી માહિતી જે છે આજના આર્ટિકલમાં આપવામાં આવેલી છે, અને આની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.